વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિના નિયમો કડક બનાવાયા। જો હવે ઉત્તરવહીમાં રૂપિયા મૂક્યા તો 2500નો દંડ સાથે 6 માસ સુધીની પરીક્ષામાં બેસવા નહીં મળશે। વીર નર્મદ યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે। એપ્રિલથી એટીકેટી રેગ્યુલર પરીક્ષા શરૂ થશે, જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે। હવે કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને રૂપિયા 2500 પેનલ્ટી સાથે 6 મહિના સુધી કોઈપણ પરીક્ષાનો લાભ મળશે નહીં। કાપલી કે માઇક્રો ઝેરોક્સ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને રૂપિયા 500 પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે। હવે વિદ્યાર્થી યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને 1000ની પેનલ્ટી થશે। તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે અને તે આપશે તો જ આગામી પરીક્ષાનું ફોર્મ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે। એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલણી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા 2500 જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી 6 માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં, અટકાવવામાં આવશે। આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા 500 જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં। તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોડ, ફ્લાઇંગ સ્કોડ, રેગ્યુલર સ્કોડ, જેન્ટ્સ સ્કોડ જેટલી 32 સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે। એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે, જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય। શા માટે નિયમ બનાવવામાં આવ્યા? આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલણી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું યુનિવર્સિટી તરફથી આયોજન કરવામાં આવ્યું છે।